આજે તો અમારો ભાઈબંધ ઊંધો ફરીને બેસી ગયો ને પછી અમે પાણીમાં ગાડી નાખી. શું કે મારા ભાઈઓ છે માતાજી જય શ્રી કૃષ્ણ, મારું નામ છે જેડીભાઈ. તો આજ છે શનિવાર એટલે હું નીકળી ગયો હનુમાન દાદાએ જવા. પછી એકલો જતો એની કરતા ભાઈ એક લુખાન હારે લઈ લીધો. क्या बोला तूने? પછી ભાઈ હનુમાન દાદા પહોંચી ગયા ને પછી ચડાવી દીધું તેલ અને પછી સિંદૂર પલાળ્યું અને પછી ભાઈ હનુમાન દાદા પર આપણે સિંદૂર લગાડ્યું. પછી મેન મારા ભાઈબંધના દર્શન કરી લીધા. ભાઈ તમે જય શ્રી રામ ને કોમેન્ટ કરી નાખજો. પછી ભાઈ ઘરે પહોંચીને અમે બીજી મહિના રાણે લઈને ત્યાં નીકળી ગયા ધંધુકા જવા માટે. પછી આપણા ફોલોવર મળી ગયા. પછી ભાઈ અમે આવી ગયા વડા ચોકમાં દ્રાક્ષ લેવા. પછી આ સાનો માનો દ્રાક્ષ ખાવા માંડ્યો. क्या बात है सर, क्या પછી ભાઈ અમે થોડો નાસ્તો કરી લીધો. પછી ભાઈ થોડાક આગળ આવેલા હતા અને પછી ભાઈ પાણીપુરી યાદ આવી ગઈ. બાપ દાદા ખાડાનું પાણી પીને મરી ગયા. આને બિસ્લેરી જોઈ. ये बड़ी अच्छी बात कही आप. પછી ધંધુકા નીકળીને આવી ગયા આપણી સ્કૂલે. क्या रे भीख मंगिया? कैसे कैसे लोग रहते પછી ભાઈ શેલાની ભેંસું ઘરે છૂટે એટલે સીધી જ અહીંયા આવતી રહે. પછી અમે ત્રણે નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે. પછી હાંજ પડીને ડિઝાયર આવી ગઈ. પછી મારા આર્મી વાળા ભાઈ હું બહાર કામ જતો રહ્યો. પછી ભાઈ વિડીયો શૂટ કરવા માટે કઈ રીતે બેવું પડે જોઈ લો. પછી ભાઈ આ રાણપુર ચોકડી આ શું છે કોમેન્ટ કરો જરા. પછી ભાઈ મહેમાનનું ઘર વાડીને છે એટલે ભાઈ પાણીમાં હોવાનું નીકળવું પડે. મારા ભાઈના ભાઈબંધના ઘરે ભાઈ અમે બેસણામાં આવ્યા. પછી ભાઈ અમે ઘડીક બે નીકળી ગયા ઘરે જવા માટે. વાડીએ ભાઈ જેટલાના મકાન છે એટલાના ઘરે ભાઈ બધાને ઘરે ઘોડ્યું છે અને અમે આવ્યા હતા ભાઈ સાંકળે. હવે નીકળી ગયા ભાઈ અમે ઘરે જવા માટે. આ ગાડીમાં ભાઈ આપણી થોડીક તબિયત બગડી ગઈ. આજનો બ્લોગ ગમ્યો હોય ને અને ડેલી બ્લોગ જોવા માટે વિડીયો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.